નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 8 પ્રશ્નો પૂછાશે અને 8 માર્ક્સના હશે। પ્રકરણ 5 પહેલું છે, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો જવાબ આવશે બી। 2 નંબર, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તો જવાબ આવશે બી। 3 નંબર, ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? જવાબ આવશે સી। 4 નંબર, મહાવીર સ્વામી કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? તો જવાબ આવશે ડી। પ્રકરણ 6 પહેલો વિકલ્પ છે, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુણના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? જવાબ આવશે સી। 2 નંબર, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? જવાબ આવશે સી। 3 નંબર, અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણ લીધું? જવાબ આવશે બી। 4 નંબર, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે બી। પ્રકરણ 7 1 કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? જવાબ આવશે બી। 2 નંબર, કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો હતો? જવાબ આવશે સી। 3 નંબર, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? જવાબ આવશે સી। 4 નંબર, પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? જવાબ આવશે એ। પ્રકરણ 8 ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે સી। 2 નંબર, કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવ્યું છે? જવાબ આવશે સી। 3 નંબર, વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે? જવાબ આવશે એ। 4 નંબર, ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું? જવાબ આવશે ડી। પ્રકરણ 11 1 નંબર, નીચે પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? તો બી। 2 નંબર, નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? જવાબ આવશે સી। 3 નંબર, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? જવાબ આવશે એ। 4 નંબર, નીચેના પૈકી કયો પર્વત અવિશિષ્ટ પર્વત છે? તો જવાબ આવશે બી। પ્રકરણ 12 1 નંબર, નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શું છે? જવાબ આવશે એ। 2 નંબર, કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે? જવાબ આવશે ડી। 3 નંબર, ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય? જવાબ આવશે ડી। 4 નંબર, રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ આવશે બી। પ્રકરણ 13 1 નંબર, ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? જવાબ આવશે સી। 2 નંબર, નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? જવાબ આવશે ડી। 3 નંબર, ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? જવાબ આવશે ડી। 4 નંબર, કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે? જવાબ આવશે ડી। પ્રકરણ 16 ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્થળ કયું છે? જવાબ આવશે સી। 2 નંબર, નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ડી। 3 નંબર, મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે? તો જવાબ આવશે સી। 4 નંબર, સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે? જવાબ આવશે પ્રકરણ 17 1 નંબર, શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? જવાબ આવશે ડી। 2 નંબર, ગામડામાં મોટાભાગના લોકો કયા કામ સાથે જોડાયેલા હોય છે? તો બી। 3 નંબર, વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે એ। 4 નંબર, રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાઓને કારણે ક્યારે કઈ સમસ્યા વધી જાય છે? જવાબ આવશે બી। પ્રશ્ન 1 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરો। એમાં 8 ખાલી જગ્યા પૂછાશે અને 8 ગુણની હશે। પહેલી ખાલી જગ્યા છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી? જવાબ આવશે બોધી ગયા। 2 નંબર, કપિલવસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા જાતિના હતા? તો શાક્ય। 3 નંબર, મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે? તો હિંસા। 4 નંબર, મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા? તો પાવાપુરી। પ્રકરણ 6 પહેલી ખાલી જગ્યા, સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું? તો
પુષ્પગુપ્તએ. 2 નંબર કાલિયાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે તો સારનાથ. 3 નંબર આચાર્ય વિષ્ણુગુપ્ત કાલિયાના નામે ઓળખાય છે તો ચાણક્ય. 4 નંબર ચંદ્રગુપ્તના વહીવટીતંત્રના મુખ્યમંત્રી કાલિયા હતા તો વિષ્ણુગુપ્ત. પ્રકરણ 7. 1 નંબર સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશિસ્ત રાજકવિ કાલિયા રચી હતી તો હરિસેણે. 2 નંબર અમરસિંહે કાલિયા નામનો ગ્રંથ રચ્યો હતો તો અમરકોશ. 3 નંબર કાલિયા યુગે મંદિર સ્થાપત્યનો યુગ હતો તો ગુપ્ત. 4 નંબર સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ કાલિયાને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તો કાલિદાસ. પ્રકરણ 8. પહેલી કાલિયા. મધ્યપ્રદેશમાં કાલિયા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે તો ભીમબેટકા. 2 નંબર મહાજનપદ સમયમાં કુવા તરીકે ઓળખાતા મળી આવ્યા છે તો વલયકૂપ. 3 નંબર પાણીની રચિત કાલિયા સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે તો અષ્ટાધ્યાયી. 4 નંબર ગ્રીક નાવિક કાલિયાએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે તો ટોલેમી. પ્રકરણ 11. 1 નંબર જર્મનીનો કાલિયા પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો ઓર્સ્ટે. 2 નંબર ભારતનો નીલગિરી કાલિયા પ્રકારનો પર્વત છે તો ખંડ. 3 નંબર પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને આરોહકો માટે કાલિયા આશીર્વાદરૂપ છે તો પર્વતો. 4 નંબર ભારતમાં ગંગા યમુના મેદાન કાલિયા પ્રકારનું મેદાન છે તો નિક્ષેપણ. પ્રકરણ 12. પહેલી કાલિયા છે મેપ્પા મુંડી કાલિયા ભાષાનો શબ્દ છે તો લેટિન. 2 નંબર કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને કાલિયા નકશા કહે છે તો પ્રાકૃતિક. 3 નંબર રંગીન નકશાઓમાં કાલિયા દર્શાવવા વાદળી રંગ વપરાય છે તો જળ સ્વરૂપ. 4 નંબર ભારતની ઉત્તરે કાલિયા પર્વતમાળા આવેલી છે તો હિમાલય. પ્રકરણ 13. ભારતની પૂર્વે કાલિયાનો ઉપસાગર આવેલો છે તો બંગાળા. 2 નંબર ભારતમાં ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને કાલિયા કહે છે તો લૂ. 3 નંબર ગંગા નદીના મુક્ત પ્રદેશમાં કાલિયા નામના વૃક્ષો થાય છે તો સુંદરી. 4 નંબર અભયારણ્યની રચના કાલિયા દ્વારા કરવામાં આવે છે તો રાજ્ય સરકાર. પ્રકરણ 16. પહેલી કાલિયા છે સ્થાનિક સરકારનું ત્રીજું સ્થળ કાલિયા પંચાયત છે તો જિલ્લા. બીજું જિલ્લા પંચાયતના વહીવટી વડાને કાલિયા કહે છે તો જિલ્લા વિકાસ અધિકારી. 3 નંબર કાલિયાએ તકરાર એટલે કે વિવાદ નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે તો લોક અદાલત. 4 નંબર મહાનગરપાલિકાના વડાને કાલિયા કહે છે તો મેયર. પ્રકરણ 17. પહેલી કાલિયા છે ઔદ્યોગિક રોજગારી કાલિયામાં વધુ મળી રહે છે તો શહેર. 2 નંબર દરેક વ્યક્તિને કાલિયા કરવા માટે આવકની જરૂર પડે છે તો જીવન નિર્વાહ. 3 નંબર દરિયામાં કાલિયા વધવાથી માછીમારોને માછલા પકડવા દરિયામાં ખૂબ દૂર સુધી જવું પડે છે તો પ્રદૂષણ. 4 નંબર કાલિયાના દિવસોમાં દરિયો ખેડવો જોખમકારક છે તો ચોમાસા. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.